બધા કામ ખતરના પતી ગયા. શું કરો ભાઈ? આ જો શાંતિથી બેઠો, કાંઈ કામ છે નહીં આજે, બધાય કામ પતી ગયા છે. હા, તારે ઘરના બધા કામ પૂરા થઈ ગયા? હા બસ જો હજી પરવાઈ રહી છું. હા તો બોલ, કઈ કામ હતું? હા ભાઈ, એક વાત તો કરવી હતી. વાત કરું? એક હું મારી બેન, બે વાત પૂછ. આપણે ભાઈ બેન સિવાય ઘરમાં બીજું છે કોણ? ભાઈ વાત એવી છે ને કે તમને મારીને સાગરથી તો ખબર જ છે. હા બેન, આ વાતથી હું ક્યાં અજાણ છું. બે ધડક કહી દે જે મનમાં હોય એ. એમાં એવું છે ને મોટા ભાઈ કે આ સાગરના બે મોટા બા છે ને એ હરીફાઈમાં લાગેલા છે કે એક કે સાગરના લગ્ન હું કરાવું ને બીજી કે સાગરના લગ્ન હું કરાવું, અને બેયને પોતપોતાના પિયરમાંથી સોડિયું જોયેલું છે. અને સાગરને મારી સાથે લગ્ન કરવા છે, એની મરજીથી તો નહીં જ માને મારી હારે લગ્ન કરવામાં. એટલે સાગર કહે છે કે આપણે મંદિરમાં લગ્ન કરી લઈએ એમ. આ વાતથી થોડીક તકલીફ તો થાય બેન, કારણ કે આ ગામમાં આપણો રૂતબો મોભો બધું છે. જો આમ તારા લગ્ન હું મંદિરમાં કરાવી દે ને તો એ સારું ન લાગે. તું જ સમજ. આમ સાગરને કંઈક વાતચીત કરી એની અરે તો ખબર પડે આગળ શું કરવું એમ. હા ભાઈ, આમાંય તમે સાગરને ઘેરે બોલાવ્યો છે કે તું આવશે ને તો મોટા ભાઈ હારે વાત કરી જાજે એમ. બસ એ આવતો જ હશે. એ આવે ને તો તમે સોખવેટ કરી લો બધી વાતની. જય શ્રી કૃષ્ણ મોટા. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. બેહો બેહો. હા, તમારા આવતા પેલા સેજલના મોઢે તમારું જ નામ હતું, એને બોલાવ્યા છે ને સાગર હમણાં આવતા જ હશે. વાત કરી હતી પછી? હા બસ એ જ વાત હું કરતી હતી મોટા ભાઈને. વાત તો મને હંધી કરી સેજલે, પણ આ હું સાંભળું છું કે મંદિરમાં લગ્ન કરવા છે, આ બધું થોડું સારું લાગે સાગર. ભાઈ, વાત તમારી હાંજી હાસી કે જીવનમાં એકવાર લગ્ન થતા હોય અને એ લગ્ન જો બધાની મંજૂરીથી થાય ને તો એની જેવું એકેય નથી. પણ કહેવાય ને કે જેના ઘરમાં જ વાંધો હોય કે બિસાડો માણા ઘરે તો ઘરે હો. સેજલે તમને કીધું હોય કે ન કીધું હોય મને નથી ખબર, પણ હું તમને જણાવું. આ મારા ઘરે છે ને મારા બે મોટા બા છે. હું નાનો હતો ત્યારે મારા બાનું તો અવસાન થઈ ગયું, પણ ત્યારથી લઈને અત્યાર સુધી મારા બે મોટા ભાઈએ જ મને મોટો કર્યો છે. અને એ લોકોનું એવું કેવું છે કે જ્યાં હું કહું ને ત્યાં તું લગ્ન કર. હા, એ વાતમાં તો બે મોટા બા ખુદ લડી પડે છે. હા, એક મોટા બા કહે કે હું કહું ત્યાં લગ્ન કરી લે, બીજા મોટા બા કહે નહીં હું કહું ત્યાં લગ્ન કરી લે. હા, એ વચ્ચે છે ને હું અત્યારે પીસાવું છું. હું મોટા ભાઈને એ જ વાત કરું છું, સાંભળો છો ને તમે? અને જો મારું મન છે ને તમારી બેન સેજલમાં લાગ્યું છે ને મારે એની હારે લગ્ન કરવા છે, પણ હું મારા બંને મોટા ભાઈને કઈ રીતે જણાવું ને મને એ સમજાતું નથી. અને જો કદાચ જણાવી દઈને તો માને કે ના માને એની પણ કોઈ જવાબદારી નથી. તમારે સેજલ હારે લગ્ન કરવા છે એ વાતથી હું ક્યાં અજાણ છું, અને હું ક્યાં આડો પગ કર્યો છે. હા, રાજી ખુશીથી બેને લગ્ન તો કરાવું છું, પણ મારે તમને એક વાત કરવી છે. હા, તમારા બે મોટા બા એની હારે વાતચીત કરવા જો મને એકવાર લઈ જાઓ અને જો વાત બની જતી હોય, જો તમને કાંઈ વાંધો ન હોય તો એકવાર હું તમારા ઘરે આવું વાતચીત કરવા. વાંધો નહીં, તમ તારે અમારે આવવું હોય તો આવો. તમે એકવાર કોશિશ કરીશું, જો માની જાય તો. બાકી મને નથી લાગતું કે આ મારા બંને મોટા બાપ માને. સેજલ, તારું શું કેવું છે? મારે ત્યાં જવું જોઈએ એકવાર? ભાઈ તમે જાવ તો એ કઈ વાંધો નથી ને નો જાવ તો એ તો તમારો ફેસલો છે. પણ હા, એક બીક તો મને સાગર ન કરે લાગે છે કે હું આપણે મંદિરમાં લગ્ન કરી લેવું ને હું ત્યાં આવે પૌણી ને તો હું આ મોટા બા મને અપનાવશે ખરા? જો આ વાતની નોબત હું આવવા જ નહીં દઉં. હું પેલા અહીંયા જાવ તો ખરો બેન, પછી જોઈ કે આનો શું ફેસલો આવે છે. હા, મારો હું રસાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સાગર કુમાર, હા મારા મનમાં એક બીજો વિચાર આવે છે. વિચાર પૂછ્યું, ભૂલ થઈ મારાથી કઈ? ભૂલ તમારાથી નથી થઈ, પણ વિચાર એવો છે કે જો હું તમારી ઘેર આવું એની કરતા તમે સેજલને લઈ જાઓ ને એકવાર તમારા બે મોટા બાને મળવા હાટું.
આ અંધાઈથી સારું મને આ નિર્ણય યોગ્ય લાગે છે. તારું શું કેવું છે બેન? હા ભાઈ, ઈ વાત તો હાસી છે. હું ત્યાં આવું ને તો સાગર ખબર પડી જાય કે એને હું ગમું કે નહીં, એને કેવું લાગ્યું કેવું નહીં, એના મનમાં જે હશે એ બહાર તો આવશે. અને આમ જુઓ, સેજલને જોઈને કદાચ તમારા બે મોટા બાનું મન હોતે ને ફરી જાય. સારું, જો તમને એમ યોગ્ય લાગતું હોય તો હું સેજલને લઈને એકવાર મારા ઘરે આટો મરાવી. તો પછી તમારી જ્યારે મરજી હોય ને ત્યારે તમે તમારે લઈ જાજો મારી બેનને. બરાબર ને બેન? હા ભાઈ. હવે રજાનું? હા. જય શ્રી કૃષ્ણ. હાલ બેન બે. મારા ફેસલાથી તું ખુશ તો છો ને બેન? હા ભાઈ. એની જતો રહ્યો છો. ખુશ તો છો ને બેન? હા, ખુશ છું. ઓહો હું વાત છે અશોકભાઈ, સબરું હો કામકાજ તો તમારું. અમે તેમ સમજતા હતા કે તમને તો કઈ ખબર જ નથી પડતી, પણ તમે બહુ પાકા નીકળ્યા હો. આ તો તમે ઉપર નહોતા ને એટલે તો જમીન માંથી નીકળ્યા. અશોકભાઈ હું વાત છે, બાકી ઐશ્વર્યા રાય ને આટી મારતી એવી ગોતી આવ્યા. હારું થયું અશોકભાઈ, આ તમારું થઈ ગયું. અમારા માટે તો નવી તેરાડી. ઓહો આ તો આપણે ચૂપ રહ્યો ને બધા, એમને પેલા હરખ તો મન ભરીને કરી લેવા દ્યો. હા સોડી તો બહુ હારી છે. હવે જો દુખડા લઈ લો. આય મારી તેરાડી એમ છે. બાકી હિરોઈન ગઈ હતી. હા હવે હવે તો ચૂપ રે. તારી કાકી આવી હરખા મારી વાત તો તારી વાત તો અને એમ નહીં, આમ તું આગો મર આગો જા. આમ તમે ઉભા તર્યો કેવી જોડી રામ સીતાની જોડી હો. બાકી એમ નહીં, મને તો એમ કે આને કોઈ ઘરગાવ. તું ચૂપ રે. તો સાંભળો સાગર, પણ તું વાત સાંભળ. તું જરાય ચિંતા કરમાં, તારું મોઢું જોઈને જો સમજી ગઈ. ઈ ભલે ને આ ઓલી ઐશ્વર્યા રાય જેવી લાવ્યો, તારી માટે કેટરીના કેફ તૈયાર છે હો. જલ્દી તું તું બંધ થાને. હવે સાંભળો, જો તારા માટે તો મેં એક મસ્ત છોકરી છે ને ગોતી જ રાખી છે. એવી સરસ છે, એવી સરસ છે કે આને પાછળ પાછળ મેં છોકરી ગોઈતી એનું હું. અરે પણ ઈ મારી કઈ ગોતેલી છોકરી આરે જ કરશે. તું તને ન ખબર પડે. આમ જો જોડી તો જો. મને ખબર છે વરરાજો ઘોડે ચડવા થનગની રહ્યો છે. તારા માટે છોકરી મેં ગોતી જ લીધી છે. અને જો ઈ છોકરી જોવા તો હું જ લઈ જઈશ, અને મારે જ નક્કી કરવાનું છે. તારે કાઈ નક્કી કરવાનું બિલકુલ નથી. બિલકુલ નહીં. ઈ છોકરી જે મેં જોઈ છે ને, માધુરી દીક્ષિત. હવે માધુરી દીક્ષિત હવે સલમાન ખાન છે. ગઈઢી થઈ ગઈ. માધુરી ગઈઢી થઈ ગઈ. અત્યારે તો કેટરીના કેફ હાલે છે. કેટરીના કેફ અને ઓલી છે ને નવી બીજી આવી છે ને ઈ હિરોઈન આવે. તારી માધુરી તો ગઈઢી થઈ ગઈ, બે છોકરાની માં. એટલે હવે એનું તો તું કહેવાય, હું તો મારા છોકરા આ કેમ કે આ ત્રણેય જણા ગઈ કે વયા ક્યાં ગયા? પેલા ક્યાં ગુમ થઈ ગયા? આ તારી વાહે વયો ગયો મારો છોકરો. એ તારી વાય વાય કે મને કેમાં? જા જા, મારે એને હાટુ છોકરી જો. અરે ભગવાન, આ તો હાવ ગાંડી છે. હા આગી જા. મંડાઈ પડી હતી બાણ 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 કરતી. ગયા ક્યાં છે આ બધાય? માથું પકવી દીધું. હું આખી વાત તો જાણવી જ નથી. આ પોતાનો જ કક્કો હાસો કરવો. એટલે કોઈ બોલે છે ને બોલવા તો દ્યો કે હું કેવા માંગે છે. તારે સોખવટ કરવી જોઈએ ને પેલા. ક્યાંથી સોખવટ કરું? આપણે હું વાત થઈ હતી કે તને લઈ જવાની છે મારા મોટા બા સામે, અને પછી જ બધી વાત કરશું. પણ તરત કહી દેવાય ને કે આ- તરત નહીં કરો છો હે? તરત નહીં. સા કેટલી ના 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 તો વાવાઝોડું છે. તો શાંતિ રાખ ને. જો મને લાગે છે અટાણે છે ને કાંઈ ભેગું થાય એમ છે નહીં. આપણે હવે આ વાત અહીંયા માંડી વાળીએ અને પછી શાંતિથી વાત કરશું. હા, તારી વાત છે ને હાવ હાસી છે. આ બે ભલે બથોડા લીધા કરે. આડાવડું નો ગોઠવી દેતા ક્યાંય. નહીં ગોઠવો ભાઈ, શાંતિ રાખ ની. ઓ બટા, તમ તારે છે ને સમજ્યા? હા હાલો હવે. હવે શું કરશો?
ક્યારનો તમારી રાહ જોતો હતો. મારી રાહ? આ હું કહું છું તમને, આ રોજ રોજના ડેરાને જેઠાણીના ઝઘડાથી હવે હું કંટાળ્યો તો હાવ. એ વાત તો તારી ખરી છે. આ ધડિયાળા તો રોજ થાય છે એ મને ખબર છે, પણ આનો કે નિવાડો તો લાવવો પડશે ને. આ બે બાયુને છે ને તમે કઈક સમજાવો કે આ સાગરની ઉપાધિ મૂકો ને અશોક હજી આપણો એમનામ રખડે છે ને અશોકનું કઈક કરો. તને શું લાગે હું નહીં કહેતો હોઉં? આ ઘરમાં પગ મૂકીને તાર છેલ્લા ઘણા દિવસે એક જ રામાયણ સંભળાય. આ સાગરનું વેવાળું કે હું કરાવું, ઓલી કે હું કરાવું. આ ડેલામાં પગ મૂકી બીજી કોઈ વાત સાંભળવા મળતી નથી. ખાવા બેહી તો એ વાત, બહાર નીકળી તો એ વાત, ઘેરે આવો સોરે જાઓ. અરે આ તો માથું પાકી ગયું છે આ લોકોને સાંભળીને વાત. હું તો છે ને તમને કહું મોટા ભાઈ કે આ જો સાગરનું પેલા થઈ જાય ને તો આપણો અશોક વાંઢો ને વાંઢો જ રહી જવાનું છે. હાશું કહું ને ભાઈ, અશોકની ચિંતા મને ઘણી છે, પણ શું કરીએ? અશોક થોડોક દેખાવે બિચારો એની રીતે છે તો કોઈ છોકરીને જાનમાં નથી આવ્યો, અને સારું નરું કરતા કરતા એની ઉંમર થઈ ગઈ છે. અને હવે આ ઉંમર એવી છે ને, આ ઉંમરે હવે વ્યવહાર કરવું ને એ આપણા માટે બહુ દોહાયેલું છે. પણ મોટા ભાઈ આપણે ભૂલ તો થઈ ગઈ છો. હા, જયારે આ 3 વર્ષ પહેલા આપણે ઓલી છોકરીનું જો ને આપણે જોવા નહોતા ગયા ઓલું પછી ગામ આ ન્યાય એ વખતે તો ફાઇનલ કરી નાખ્યું હોત ને તો સારું હતું. આ હારું મોડું કરવા મળ્યા ને હવે એટલે આપણો અશોક હાવ મને લાગે વાંઢો જ રહી જાય. એ બધું નક્કી જ હતું, પણ આ તારી ભાભીએ ડફાકા દીધા એમાં એ ટળી ગઈ વાત. ન્યા વાતની ખબર પડી ગઈ અને છે ને આ બધું પાણી ફેરી દીધું. એટલે આ બાયુની વાતમાં હવે આવવાનું થતું નથી. મને તો એક વાતની ખબર નથી પડતી કે આ બે બાયુ આ સાગરના લગ્નની વાહે કેમ પડી ગઈ છે? ઓલી કે મારે દેવી છે, ઓલી કે મારે દે કરાવવું છે, ઓલી કે મારે કરાવવું. આનું કારણ શું છે? એ લોકોને એના પોતપોતાના પિયરમાંથી બાયુ લાવવી છે એટલે એ ધડિયાળા કરે છે, પણ આપણે એના મનસૂબો કામયાબ થવા નથી દેવો. હવે હવા વાતની એક વાત હું લાખાને કહી દે કે ભાઈ હવે છે ને તારા છોકરાને તું તારી રીતે કંઈક ગોઠવી દે અને એના લગ્ન કરાવી દે, એટલે આ બેને વચમાં નાખવાની થતી જ નહીં. અરે એ તો મેં લાખાને કીધું કે તું છે ને એકવાર તારી બે ભાભીઓને આવીને કહી દે કે મારા છોકરાની ચિંતા તમે ન કરો, મારા છોકરાનું હું ગમે ત્યાં મારી રીતે ગોઠવી દઈ. મેં કીધું ભલે તું તારે નથી ગોતવું પણ તું ખાલી કહી દે એટલું આવ્યું એટલે બે બાયું શાંત થઈ જાય. એ વાત સારી કરી છે એમ કે તું ભલે એકવાર આંખે થા પણ આ બેની બોલતી તો બેન થાય. હા, પણ હવે મને હળ નથી ઉઠતી કે આ બેને હાલો ને ભાઈ એક દી આપણે બે ધોકા લઈને ઉતરી પડી ટાળી દઈ બેને. ભાઈ ભૂંડા લાગી આ ઉમરે, તને ખબર છે એને જો તે હાથ ઉપાડ્યો ને એ દેકારો કરવા મળી હોય ને તો અડખે પડખેના આ સાંભળે હું આપણી ફજે તો થાય ભાઈ. હવે એ નકર તો મને ખબર પડે છે કે બે બોથાલામ નાખી હોય ને તને મને બેહી જાય. તો પછી હું કહું છું ભાઈ, આ તો ખાલી કહું છું, પછી નિર્ણય લેવો ન લેવો તમારા હાથની વાત. ખાવામાં થોડું ઝેર નાખી દો ને માય બે જાય. એવી વાત કરશો તું? આવા નબળા વિચાર હું કામ કરશો? કંટાળી ગયા, હાવ કંટાળી ગયા. હવે આ કેટલું કેનું સાંભળવું? ઘરે જઈને એકલી એક વાત, ઘરે જઈને એકલી એક વાત. આ બે પાલે પડ્યું છે ને એટલે હવે નિભાવી જ પડશે. એટલે તું આવા બધા વિચાર પડતા હોય આપણે આ સોખી વાત એક આ લાખાને આપણે સમજાવીશું તારા છોકરાને તો પરણાવી દે એટલે આ એક રાતની આ બબાલ જાય. હવે છે ને લાંબી વાતના ગાડા ભરાય. તું હાલ હવે ઘરે જઈને કઈક આપણે લાખાને સમજાવીશું. હાલ ભાઈ તો આમ હું તો એમ કહું હું છૂટું કરી નાખું. આનો મોઢો બે નહીં, હું ગાંડા જેવી વાત કરશો. સાગર તે લગ્ન કરી લીધા? હા, આવો હું જાઉં છું. હાય હાય હા આ સોડી તો એ તમારા એને લગ્ન થવાના હતા ને? મારી હારે અરે સાગર તે લગ્ન કરી લીધા? આ સોડી યાર હે ભગવાન હળ પડ્યું. અરે અરે તે હું કામ લગ્ન કરી લીધા? પણ અરે શાંતિ રાખો, શાંતિ રાખો. પેલા આવું કરતા હતા ને અત્યારે આવું જ કરો છો. હું જે બોલું ને એ સાંભળો. જ્યાં સુધી મારું વાક્ય પૂરું ન થાય ત્યાં સુધી બેમાંથી એકેય બાઉ ન બોલતી. પણ સાંભળતો ખરી તું મારી વાત સાંભળો, સાંભળો. હા, જ્યારે હું સેજલને લઈને તમારી પાસે મળવા આવ્યો હતો ને સવારે, ત્યારે ઈ હાટું જ આવ્યો હતો કે આ મારે માની હારે લગ્ન કરવા હતા અને અશોકભાઈ ને એની હારે લગ્ન નતા કરવા, એની હાટું નતો બતાવવા આવ્યા, મારી હાટું બતાવવા આવ્યા હતા. પણ તમારું પતે તો અમે કહીએ ને. હા તો તારાથી પેલા નથી કહેવાતું? પણ અમને બોલવાનો સમય આપો ત્યારે કેવી ને એમ. હા, અને જુઓ મારી વાત સાંભળો તમે કે
મને ખબર છે કે સાગર પ્રત્યે તમારે બહુ આમ લાગણી છે, બહુ પ્રેમ છે કે હું છોકરી દેખાડું ન્યા જ એના લગ્ન થવા જોઈએ. હંધી વાત તમારી હાચી, પણ સાગરની મનમાં હું વાત હોય એ આપણને ખબર છે. હે ઈ તો વાંધો છે. આ રોજ સવાર પડે અને મારે તો એક જ રામાયણ સાંભળવાની કે સાગર દીકરા મેં તારા હાટુ છોકરી જોઈ છે. તા બીજા મોટા બા બોલે કે ના ના મેં જોઈ છે મેં. અરે સાગરને તો પૂછો કે સાગરને શું કરવું છે. પણ સાગર તારે કેવું તો ખરી કે મેં છોકરી ગોતરી હતી તો અમે ખોટી મહેનત તો ન કરત. અરે પણ તમે જરી કઈ સમય આપ્યો તો એમ કહું છું. અને મને ખબર છે કે આમ તમે આને દીકરો જ માનો છો હે, કારણ કે આ બહુ નાનો હતો ને ભાભી વૈયા ગયા હતા એટલે તમને એમ હતું કે હું કહું ન્યા જ થવું જોઈએ. પણ જો હવે છે ને સાગરે આની હારે લગ્ન કરી લીધા સમજ્યા. પણ જો હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે કે નહીં? આ વાતથી જ તો આયા ઝઘડો થતો ઈ તમને ખબર છે ને? હા હા હવે સમજાઈ ગયું છે. બાકી જતો હું છે પણ પણ બહુ તો જોવા દ્યો. હા જોઈ લ્યો. હા સરસ હો, અસલ છે. તમારા હારી હતી ને ત્યારે હારી લાગતી હતી, નાની હારે હારી જ લાગે છે. હવે જોવાઈ ગઈ તો આ બાજુ આવતા રહ્યો. હા હાલો આમ જો હજી મારે બોલવું છે કે આ જોડી કેવી લાગે છે? હે બહુ મસ્ત લાગે છે ને. તો હવે તમારે આની ઉપાધિ તો ગઈ, તો હવે હું કહું છું કે હવે મારો કઈ વાંક છે, હવે તો મારી હાટુ ગોતો. હા લે અશોકભાઈ, હવે તો છે ને હું તમારા માટે એટલી સરસ છોકરી ગોતીશ, એટલી સરસ છોકરી ગોતીશ કે તમે તો છોકરીઓ બીજી જોવાનું વાત જ નહીં કરો, એવી સરસ ગોતી દઈશ. અશોક ઈ તો ગોતવાની વાતો કરે છે. મેં તો ગોતી લીધી છે અને સીધા ગોરદાન જ ખાવાના છે મારી તાલી. હવે તું તો ચાપલી મૂંગી રે ને, તારી ગોતેલી છોકરીઓ મને બધી ખબર છે. અશોક તારા માટે તો છોકરી હું જ ગોતીશ. અને જો મેં 2-3 જગ્યાએ વાતે કરી છે ને વાત આવી જ છે કે આપણે જોવા જવાનું થાય, એટલે તારા માટે છોકરી મારે જ ગોતવાની. હવે તું વાતો કઈ તે તો વેગડી વેઈ જાય. ચાપલા જેવી તું છો, હું હવે નહીં. જા જા છોકરી તૈયાર છે, તૈયાર. ઈ તારે ભલે તો તૈયારી ગોતવા તો ન જવાનું જોઈ લે કે હોય. ગાંડી ગોતસ હા. તો ગાંડી, અને ઓલી મૂંગી ને જીભડા કાઢે એ એવી ગોતે. ગાંડી તું છો, અરે ગાંડી જા, તું જા છો. હવે. અરે અશોક, અશોક ક્યાં ગયો?